અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા 1.5 મહિના બાદ આજ પ્રથમવાર રિલેક્સ આરામના મૂડમાં બેઠા છે. અમરેલી લોકસભામાં 948 ગામડાઓ આવે છે, 16 લાખ મતદારો હોય છે, લગભગ 21 જેટલા મોટા સિટી હોય છે, સેંકડો કાર્યકરો, સતત મીટિંગ વચ્ચે નરેન્દ્ર મોદીની જો સભા હોય તો લગભગ 1.5 દિવસ તેઓ રાત દિવસ ઊંઘ્યા વગર એની તૈયારી કરતા હોય છે. હજારોની સંખ્યામાં ફોન આવતા હોય છે. કાર્યકરોના મનામણા, રીસામણા, વહાલ આ બધાને સમજાવવા, સ્ટ્રેટેજી નક્કી કરવી. લગભગ રોજના એક અંદાજ મુજબ એવરેજ જે ઉમેદવાર પોતે જે ચૂંટણી લડતા હોય એ 3 કે 4 કલાક માંડ એમને ઊંઘવા મળતું હોય છે. નાનભાઈ, 1.5 મહિના સુધી સતત રાત દિવસ જાગ્યા પછી રિલેક્સ કેવું લાગે છે? રિલેક્સમાં તો એવું છે કે થાક તો મને ક્યારેય લાગતો નથી, તમને ખબર છે. અને આ 1.5 મહિનાથી હું દોડતો હતો સતત ગામડાઓની અંદર, પણ મારો પ્રવાસ તો પરમેનન્ટ ચાલુ જ હોય. કોઈ એવું ન હોય કે મારે ચૂંટણી આવે ત્યારે દોડવાનું, ચૂંટણી વહી જાય એટલે બંધ થઈ જવાનું. મને આ ચૂંટણી છે એવું મને કંઈ પેલું હતું જ નહીં. પાછી ચૂંટણીમાં થાક એટલા માટે ન લાગે કે આ વખતનો જે માહોલ હતો અને જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હતો આખા જિલ્લામાં, એક બૂથના કાર્યકર્તાથી લઈને જિલ્લા સુધીના તમામ કાર્યકર્તાઓ સતત એ પોતે ચૂંટણી લડે છે એવા માહોલમાં આજે આ વખતે મને ફીલ થયું. 30 વર્ષના મારા જાહેર જીવનમાં આ વખતની ચૂંટણી મને એટલી હળવી અને એકદમ પહેલી લાગીને કે કાર્યકર્તા પોતે પોતાની જવાબદારી સમજીને દોડતા હતા. એટલે એમાં હું આ જિલ્લાના તમામ કાર્યકર્તાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને એને થાક લાગવા જ નથી દીધો. નાનભાઈ, ઘેરેથી કઈ કે નહીં કે હવે 2 દિવસ જપો એમ? ઘેરેથી હિંમત એવી ન બહુ કરે મારે એવું કહેવાની, કારણ કે એમને ખબર જ હોય કે એ એની રીતે જ હાલતા હોય. તમે દબાવો છો, દબાઈ ગયા? દબાવવાનું ન હોય, પણ એ એમને મારા સ્વભાવ પ્રત્યે ઓળખતા હોય ને કે ભાઈ મારે તો જે સ્વભાવ પ્રમાણે મારે જવાનું, દોડવાનું, રાતથી. તમારા પત્ની પણ બહુ દોડતા હતા. એ તો એને બધા બહેનોને લઈને બધા નીકળતા હતા મહિલા મોરચાની હારે, એટલે એને પણ એક ઉત્સાહ હતા, ઘરના બધા ફેમિલીને બધાને ઉત્સાહ હતો. અને એ બાને ઓળખાણ થાય, એ પ્રસાર થાય અને એક માહોલ બને. એમ તો કીધું છે ને કે હવે 2-4 દિવસ શાંતિથી બેસો, ઘરે રહ્યો, અમને ટાઈમ આપો. એવું કે પણ હવે આજે તો આપણે બેઠા જ હતા, 1 કલાક બેઠી લીધું ને પછી અત્યારે અહીંયા પાછો ઓફિસ આવ્યો. હા, શું લાગે જીત માટે ઉત્સાહ કેટલો છે? જીત માટેનો ઉત્સાહ ગયા વખત કરતાં પણ વધારે લીડથી જીતીએ છીએ, એમાં કોઈ શંકા નથી. આ 1 મહિનાનું વેકેશનમાં શું કરશો? 1 મહિનાનું વેકેશન મારી પાસે છે જ નહીં. મારી પાસે ફક્ત 1 જ દિવસનું વેકેશન છે. બાકી કાલથી મારે રનિંગનું જે કામ આવતું એ કરવાનું જ છે. થોડુંક શાંત થઈ જવું, ફોન, કારણ કે સેંકડો ફોન તમને આવતા, હું જોઉં છું એટલા બધા ફોન. તો એમ નહીં 2 દિવસ ફોન બંધ કરી દેવો, આરામ કરો? 1 કલાકે ફોન બંધ ન રહે, ક્યારેય ફોન બંધ રહે જ નહીં. 24 અવર ચાલુ જ રાખો. અત્યારે અહીં બેઠા તો આટલા મિસ કોલ થયા છે, તમે જોઈ લો. હમણાં મારે પાસે વાત કરવાની જ છે બધાની જોડે, કારણ કે કાર્યકર્તા આપણને જે ઉત્સાહથી વાત કરવા માગતો હોય એ ઉત્સાહથી ફોન કરે અને એમને રિપ્લાય આપણે ફોન કરીએ અને રિપ્લાય જવાબ આપીએ તો એને એમ પણ થાય કે આપણે કામ કર્યું લેખે લાગ્યું. એટલા માટે ફોન તો ઉપાડવો જ પડે અને કાર્યકર્તાને ફૂલ ફોર્મમાં રાખવા પડે. તો કાઉન્ટિંગ જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી તમે કે ફરવા જવાનું કે અમરેલી છે? ફરવા નથી જવાનું. અમને પાર્ટી તરફથી, પ્રદેશ તરફથી કોઈને કોઈ જવાબદારી આવશે જ 1-2 દિવસમાં. એટલે જ્યાં અમને જે જવાબદારી, કોઈ પણ હજી 4 તબક્કાનું મતદાન બાકી છે અને ચૂંટણી પણ બાકી છે, તો એમાં ગમે તે સ્ટેટમાં મોકલશે ત્યાં અમે જવાના છીએ. જે જવાબદારી સોંપશે એ જવાબદારી અમે ત્યાં એ વિસ્તારમાં જઈને અમે કરવાના. પ્રચારથી હજી ધરાણા નથી, હજી બીજા રાજ્યમાં જઈને કરશો? નહીં, ધરાણાની વાત નથી, પાર્ટીની જવાબદારી અને ચૂંટણી. આજે કોઈ મારી ચૂંટણીમાં કોઈ અહીંયા કામે લાવ્યું હોય તો મારે ત્યાં જવું પડે, મારી ફરજમાં આવે. તો આ હતા નારણભાઈ કાછડિયા. 1 દિવસના વિરામ બાદ તેઓ ફરી બીજા રાજ્યમાં ભાજપના પ્રચાર માટે નીકળી જશે. અને જે છેલ્લા 1.5 વર્ષથી 1.5 મહિનાથી જે સતત એમની દોડધામ છે એ 1 દિવસના બ્રેક બાદ ફરી તેઓ ચાલુ કરવા જઈ રહ્યા છે. રિલેક્સ છે, જીત માટે એમના આશાવાદ છે. મહેન્દ્ર બગડા, TV9, અમરેલી.